આજે અમે આવ્યા છીએ વાડીએ પાણી ચડાવવા, ફિલ્ટરમાં દવા ચડાવવા આવ્યા છીએ. અને આજે આંબા લેવા માટે વેપારી પણ આવી ગયા છે. ચાલો આપણે વેપારી સાથે જોડી વાતચીત કરીએ. આ જો વેપારી બહુ મોટા વેપારી છે અહીંયાના, બહુ દેશ વિદેશોમાં આ લોકો સપ્લાય કરે છે આંબાઓની, અને બહુ મોટા કામ છે આ લોકોના. આખા ઇન્ડિયામાં આ બંને જણા આંબાનું બધું સંચાલન અહીંયાથી જ થાય છે. ટાઈમ પણ નથી આ લોકોને વાતચીત કરવાનું. આ છે આપણો આંબાનો બગીચો. શું કહેવાનું છે સાહેબ તમારું? હવે અમે આજે ધાવડા મુકામે વાડી આજે અમે મુલાકાત લેવા આવ્યા છીએ. અમારા સાથે અમારા વેપારી શ્રી બેંગ્લોર છે, શ્રી મનોજભાઈ પરસોત્તમભાઈ અમારી સંપર્કમાં છે ને આંબાની મુલાકાત લે છે. તો કચ્છની કેસર કેરી કેવી છે તો આપણે એને પૂછા કરી જોઈએ. તો શું કે છે, તો આવો મનોજભાઈ, તમે આવો અને આંબા માટે એમની વાત ચાલુ છે. સ્વિટરલેન્ડ વાત ચાલુ છે એમ લાગે છે. જાળવા અંદાજે તો 1000 ની આજુબાજુ તો હશે જ અંદાજે, કારણ કે હજી આપણા સાથે જે આના ફાર્મર છે એ અહીં હાજર નથી, તો એ પણ આવે છે. થોડુંક એના કામ માટે ગયા છે. આપણે કે ત્યાં પણ દાડમ છે, મેંગો છે, અન્ય જે પણ આપણા ફળા જે વસ્તુ આવે છે એનો માંગ છે. તો એ પણ આપણા ચંદ્રકાંતભાઈએ બહુ સરસ મુલાકાત લીધેલી છે ને એ પણ એને પણ નોલેજ છે ને એ આપણે સપોર્ટ કરશે કે આ મેંગોને કઈ રીતે કચ્છની કેસર કેરી બહારને ઉપયોગી થઈ શકે. તો મલેશિયા છે, આપણે દુબઈ છે, કે બહારના જે વિદેશોમાં છે, બહુ સુંદર આપણી કચ્છની કેસર કેરી કેમ આગળ એનું ડિમાન્ડ વધે એ આપણે એ ધ્યેયથી એનો નિશ્ચય હતો કે આપણું કચ્છનું કેમ આપણો બહાર જાય માલ, એ હિસાબેનો એનો રિસર્ચ છે. બહુ સારો વિચાર હતો. ચંદ્રકાંતભાઈ હતા, એમના મિત્રો પણ બાજુ આપણા દેવપરના નરેશભાઈ કરીને હતા, બીજા પણ એક આપણા નામ દિનેશભાઈ કરીને કઈ 2-3 જણા ગયા હતા અને બહુ સુંદર રિસર્ચ કર્યું છે. મનોજભાઈ, હવે તમે શું કહો છો આ આંબા બારામાં? 800 રૂપિયા આપે તો આપણે લઈ લેવાની છે. આખા બગીચા જ લ્યો છો? હા, પેટી 800 રૂપિયા. અચ્છા, આ પેટીના 800 રૂપિયામાં ભાઈ અત્યારે રાજી છે. એક્સપોર્ટ ક્વોલિટી ટિકટ છે. હજી ફ્રૂટ આવ્યા નથી, આવવાના બાકી છે. તો આમ તો કેરી તો આનામાં બહુ એકદમ મીઠાશ, કચ્છની કેસર કેરી. ખીરસરા છે, આપણી બાજુમાં ખીરસરા ગામ છે, જે કચ્છની ખીરસરા, જે કેરીનો ગઢ કહેવાય, જે મેંગોનો ગઢ કહેવાય, એ પણ બહુ ત્યાં સુંદર છે. આપણું વાતાવરણ, ક્લાઇમેટ કચ્છનું એટલું બધું સુંદર છે કે બહુ કેસર એક મીઠાશ વાળી થાય છે. આમ તો ગીરની કહેવાય, જુનાગઢની કેસર કેરી પ્રખ્યાત કહેવાય, પણ હવે હાલમાં તો જુનાગઢ તો બરોબર છે જ, પણ હાલમાં તો કચ્છની કેસર કેરી, કચ્છ કેસર કેરી આજે આપણા કચ્છનું નામ થઈ ગયું છે કે કચ્છ કેસર કેરી. કોઈ પણ વાત, જેમ આપણે કહી કે ધાવડાના અડદિયા, ધાવડા મોટાના અડદિયા, આપણે નામ થયું કે ધાવડાના અડદિયા એટલે બીજા કોઈ અડદિયા નહીં, ધાવડાના અડદિયા. એમ કચ્છની કેસર કેરી બહુ એકદમ આપણે ડિમાન્ડ છે, બહુ મીઠાશ વાળી થાય છે, રસવાળી થાય છે. માણસો બહારના પણ એમ વિચાર એમ કહે છે કે ના કચ્છની કેસર કેરી હોય તો બહુ ખાવામાં પણ બહુ એકદમ સારી હોય છે, બહુ સુંદર હોય છે. હવે માલિક પણ આવી રહ્યા છે, આપણા વાડીના ફાર્મર, આપણે જોઈ શકો છો એ આવી રહ્યો છે. એનો આપણે મુલાકાત લઈ તો એ શું કે આ વાડી એમની છે. આજે આપણે વાડી મુકાય છે. આ એમના મોટા પુત્ર પ્રેમજીભાઈ ના, જે મેં તમને વાત કરી, એના સંદીપભાઈ હાલે બેંગ્લોર છે, સિરામિક નું સંભાળે છે. તો હવે આપણે ફાર્મર ની મુલાકાતે સંદીપભાઈ, તમે 2 શબ્દ જરાક કહો તો આપણે આ વેપારીઓને થોડું ગાઈડન્સ આપો, કેવી રીતે તમારે બગીચો વેચવાનો છે, અથવા તો પેટીનો પેટીનો શું ભાવ? 10,000 એક્સપોર્ટ ક્વોલિટી ભાઈ ના અસલ ભાવ નથી ડાયો નથી આયા ને એટલે 4,000 બાપા 1200 માં આપ્યા છે અમને. માલ નથી ને એનો. દયા બાપાનો બૂર તો આવે છે. દયા બાપો થોડીક ટકડ કરે રહ્યા કે બૂર નથી આવતો. હમણાં બૂર એના બહુ સુંદર હતા, સારા છે. એમાં ભાઈ કોઈ એટલું બધું તમારા જે તમારી વાડીનું જે આંબાનું જે આપણે જે જોયું છે એમાં દયા બાપાનો પણ એ અફસોસ કરતા હતા, બહુ આંબા સારા છે, બૂર આવે છે. ને તમારો થોડો ભાવ જરા વ્યાજબી કરો તો
500 રૂપિયામાં ડાયા પરનું નક્કી કરેલું છે. આપણા 200 ઓછા થશે 4000 માં 3800 હોય તો કહેજો, નહીંતર અહીંયા ત્યાં રસ્તો ખાલી છે. ના ચાલે. આ જવાબ ના ચાલે. આ શું છે? આ જવાબ આપણો પૂરો આ જવાબ સાલ છે. ખેડૂત ટાઈટ પોઝિશન ટાઈટ તો બધા ટાઈટ જ હોય છે, પણ હવે વેપારી આ ફેર નથી અશ્વિનભાઈ, ટાઈટમાં. તમે અહીંયા લઈને આવ્યા ને હા, ખેડૂત હવે ખેડૂત થોડાક હવે એને સમજાવવા પડશે. ગાડી ભેળાવી દઈને અહીંયા જ રવાના કરી. આ રસ્તો આપણે જોઈ લો, એકદમ ખેડૂતને ખાલી સમજાવી. ખમે. બરાબર, ખેડૂતને સમજાવવા પડશે, કારણ કે આ કચ્છના ખેડૂત હોય એટલે થોડાક સમજાવવા પડે. હાલ તો બેંગ્લોર જ છે, પણ એને હજી કચ્છની ભાઈચારો શું કહેવાય કે લાગણી શું કહેવાય કે આ ફળ તો ફળની રીતે હોય છે, પણ લાગણી ને ભાઈચારો એ એક વેપારી અને ફાર્મર એનો એક સંબંધ હોવો ખપે. કોઈ ફળ તો એની રીતે રહે જ છે. બરાબર, નહીં, તમે બે કીધી આંબા ઉભા કર્યા વેપારીએ. આંબા તો ઉભા નથી. મહેનતની ખબર હોય આમાં. મહેનતની ખબર નથી. મહેનત કેટલી લાગે નકરો એની. અમે પણ વાડી લઈ 2% ધંધો કરી છે. 2%. એટલે ધારીએ ને આપણે કરતાય નથી. ધારીએ તો અમે એને પાવડો લઈ જ લઈએ છીએ. હાલમાં શું છે, ધારીએ તો પાવડો લઈ લઈએ છીએ, પણ એમ થાય છે કે આ છોકરાઓને બધાને જોવું પડે કે એના બધા બરાબર બધા જો ધાવડો પાવડો તો લઈ જ લઈએ છીએ. તમે- પણ નાકા કેમ વાળો? તમે આવી વાતો કરશો તો આ વેપારીઓને પાવડા હાથમાં લેવા પડશે ભાઈ. આ જો વાત ખેડૂત આવી વાત ન કરે. ખેડૂત જો આમ કરશે હા. તો પછી તો આ પાવડા તો અમારા ત્યાં જ છે. ફ્યુચર ખેતીનું છે, સમજ્યા? બરોબર છે, પણ આવી તો મનમાની નો ચાલે ને. હવે આ સ્વિટરલેન્ડ ને મૂકે છે આમાં બધા. સ્વિટરલેન્ડ મૂકે ખબર, ચોકસાળ મૂકે પણ ભાવ આજ રહેશે. વેપારીઓ છટક્યા છે, ટ્રેક્ટર પોતે ઉપાડે છે. તમે જો નહીં આપો ને તો પોતે કરી લેશે બધું. આ ટ્રેક્ટરે પકડી લેશો, સમજી લેજો. હા. આનો કોઈ ડિમાન્ડ નથી, પણ ફાર્મર ની રીતે રહેવું ખપે. હા. બરાબર, આજે કુદરત થી ડરવું ખપે. કુદરત ની સાથે કાંઈ નથી. આજે ગમે તેમ કરો તો આપણે ડોક્ટરો કને પણ આપણે ખર્ચા વધી જાય છે, એટલે ભગવાન થી ડરો. બરાબર, કાલે જ આપણી મહાશિવરાત્રી હતી. ભજનમાં બધું એ જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ કુદરત એક કુદરત છે, કુદરત થી ડરો. બરાબર, આવેલો મનખો સુધારો, ગુરુજી મારા આવેલો મનખો સુધારો. આ બધા ભજનોમાં કઈક આપણે કહેવાયેલું છે. તો મિત્રો, આ ફાર્મર ને કચ્છના ખેડૂતોને સમજાવવું પડશે કે ભાઈ આ જરાક ના, એને સમજાવી દઈએ એમને. અત્યારે શું હે, ભાવ એટલા બધા મળી રહ્યા છે ને, તો આ લોકો આપણે ધ્યાન આપવા તૈયાર નથી. ધ્યાન આપવા તૈયાર નથી. એ જ છે ને, આપણે ધ્યાન કેવી રીતે નથી આપી દે તો આપણે અશ્વિનભાઈ, આ તો બહુ રેટ કે છે. આ ના ચાલે. તો હવે રેટ કે છે તો આપણે બગીચા તો છે, આપણે ખીરસરા છે, રોવા ખીરસરા ઉપર રોવાની બાજુ ખીરસરા છે, અંગિયા 1-2 બગીચા છે, ધાવડામાં 1-2 બગીચા છે. તો આપણે એમનો પણ જોઈ લઈએ બગીચા કે આ તો રોપા છે. તો જમીન ધરતી માતાનો હું તો તમે વેપાર કરો છો, આ તો ધરતી માતા તમને ઉત્પન્ન કરી દે છે, કુદરતી કહેવાય. અને જો કુદરતીમાં તમે જો આમ કરો તો હા, સમજાવો, એકવાર સમજાવો. બરાબર. હવે તમે સમજો તો બરાબર હે. સમજવું નથી ભાઈ, 3800 હોય તો બોલો. બરાબર, હાલી હાલો. પણ સંદીપભાઈ, આમાં શું છે ખબર? આમાં શું છે કે આ વસ્તુ હા ભાઈ, આમાં આમ મહેનત લાગે રહી, સમજ્યા? બધું તમને ખાલી કેવું હોય. સારી વાત છે, મહેનત લાગે છે, બરોબર છે. મહેનત લાગે રહી બધી. તમને ખાલી વાતું કરવી, સમજ્યા? અમને મજબૂર ના કરો પાવડા. હવે અમને પાવડા ઉપાડવામાં મજબૂર ના કરો. જો પાવડા ઉપાડશું, ટ્રેક્ટરે લઈ લેશું, ને સાધન તો છે બધા, પણ હવે અમે શું છે ઉપાડતા નથી. ગોડાઉનમાં સાધન તો ગણાય છે, પણ આપણે એમ થાય કે વેપારીઓ કર્યું છે. હવે અમને લાગે છે મનોજભાઈ કે હવે સાધન લાગે છે, ઉપાડવું પડે છે. સારી શક્તિ જેમ તલવાર ઉપાડી લે છે, એમ આપણે લાગે છે કે આપણે વેપારીઓને પાવડા ઉપાડવા પડે છે. ડાયાભાઈએ 1200 માં સોદો કર્યો છે. દયાભાઈ હા, તમને કરો દયાભાઈ કેટલું ના માને, પણ અમારા બે વેપારી માની ગયા કે ના ના આ સારું છે. કારણ કે એ ડાયા બાપા કુદરત થી ડરે છે કે ભગવાન આગળ કઈ નથી. તમે બે ઓરિજિનલ વેપારી નથી લાગતો. જો એને 1200 પેટી દીધી હોય તો તમે ફ્રોડ વેપારી હો. હા, અમે વેપારીઓ સારા જ છીએ, કારણ કે હવે ફ્રોડ નથી, ધંધો નથી કર્યો. બરાબર, આ બધા રોકડા તમે આપણે આ પેટી પછી ઉપાડીએ, પહેલા પેમેન્ટ સીધું ઓનલાઈન પેમેન્ટ કરી છીએ, પછી તમે જુઓ ને ભાઈ, ફ્રોડ શું ના હોય. 1200 માં ભાઈ અમારા છોરા એટલા ન ખાય, એમને તમારા ખાય. અને અમારા તો ખાસ એટલા માટે તો આપણે એકબીજાને આપણે લાગણી કરવાની છે. અમને 2% મળે. બીજું કંઈ ના મળે. 2% મળે તો ચશ્મા કરીને આવો ને, સમજ્યા? હા, ભલે તો મનોજભાઈ આપે લઈ વિદાય. કારણ કે હવે આ વાડી લાગે છે, પ્રેમ કરી બરોબર. હવે અમે આ વાડીમાં તો રજા લઈ જાય. સોનું ચાંદી નહીં, બીજા આ વાડીમાં અમને એમ નથી લાગતું આંબા લાગે છે કે સોનું ચાંદી લાગે છે, એવું કાંઈ લાગતું નથી. કે ભાઈ ભારતના ભાવ જ એવા છે. મને લાગે છે આ ફેરે આયા બીજી પગ ન નાખતા વાડીમાં. પગ તો બરાબર છે, પણ અમને એમ લાગે છે કે આંબા થશે કે આમાં સોનું ચાંદી થશે. કારણ કે વેપારી શું વિચારે છે? આંબા વિચારે છે સોનું ચાંદી, એ મને નથી લાગતું. ઠીક છે, ભલે
ફાર્મર ભાઈ કે તમે જે અમને જે જવાબ દીધો ભલે અમે જોગ્ય છે, અમે તો વેપારી ધંધો છે, કારણ કે અમે મગજમાં લઈ તો અમારે ટેન્શન નથી, કારણ કે દરેક વાડીઓમાં જવાનું હોય, બરાબર. થાય કોઈ પણ અમે તમને એક શિખામણ આપી છે કે ભલે અમે તો અહીંયા નથી, હું તો બેંગ્લોર છું, હજી તમારે બરાબર, પણ તમે આપણે વિચાર કરો તમે આજે સારો માલ છે ને, ચંદ્રકાંતભાઈ નો એ 7,000 રૂપિયા બોક્સ કહેવાય. બરાબર, તમે જે તમે બરાબર તો વાડીઓને બતાવો, તમે તમારા છોરાના બાલ બચ્ચાનું જુઓ, બરાબર. હમણાં જે તમે જવાબ દો છો ને, એટલે આજ પછી વ્યાજબી ના આ વ્યાજબી નહીં, કારણ કે આ વેપારીઓ જે આવે ને, વેપારીઓને કદી મનતું ભલે આપણે વેપાર થાય એ ન થાય એ બે નંબરનું, પણ થાય નહીં, આ તમે જે આ ભાવમાં વેપાર થાય આ નહીં તમે ભાઈ. જે અપમાનજનક જે વાત કરો ને કે ભાઈ 4,000 થી ને રોડ છે આમ છે, આ વસ્તુ ન ચાલે ભાઈ, કારણ કે આ અપમાન છે. આ તમે મજબૂત આ ગ્રાહક છે ને ભગવાનનું રૂપ કહેવાય. તમે ઘેરા નથી, અમે તમારા ઘેરા ગઈએ. એક વસ્તુ ગ્રાહક હોય ને, વેપારી એક ભગવાનનું રૂપ ધારો, બરાબર. તમે બરાબર આ તમે જે અપમાનજનક કરો આજ પછી કોઈ એને નહીં કરવાનું અપમાન, કારણ કે તમે અને ભાઈ તમે બે વેપારી ફ્રોડ લાગો. લગભગ આપણે કચ્છમાં ફ્રોડ કરવા આવ્યા. અમે ભાઈ અમે તો જો અમે 300 રૂપિયામાં ગણ કરી નાખે હા. કારણ કે 36 કરો ને ડન. 3600 મને કરે તમે. એટલે કે અમે સાચા વેપારી છીએ. 1200 રૂપિયામાં લેવા આપતા નથી તમે. 1200 માં એડવાન્સ તમને પેમેન્ટ મૂકી દઈ, બરાબર. એડવાન્સ તમે જેમ દાડમના કેમ 5 લાખ કે 51,000 જે બી તમારા ભાવ જોવો એ હિસાબે તમે પેલી આપણે શું કહેવાય ઉઠી લેજો, આપણી દેશી ભાષામાં અહીંયા છે, ચાવી આપો ખુલી હા ઉઠી હમણાં દઈ દઉં તો જો પેમેન્ટ અમે ભેગું જ છે, ભરેલી છે, બરાબર. પેમેન્ટ છે આ ભાવ પેમેન્ટ છે. આ ભાવમાં જરૂર નથી. ભલે તો ભરતભાઈ લઈ લેજો. આ ફાર્મરને બહુ આકરા ખેડૂત છે અહીંયા સોદો ખેડૂત નથી. છે ને, આ ખેડૂતને ઘરે જ ચાલે નથી. નહીં. આ ખેડૂત હોય ને, ખેડૂત છે ને, આ બહારનો ખેડૂત છે એટલે આને શું બધું મોટા મોટા છોટું દેખાય છે, બરાબર. આને 500 ને 2,000 ની જ હજી દેખાય, 2,000 ક્યારે બંધ થઈ ગઈ. આ વેપારીઓ ડાયરેક્ટ સોદું થતું નથી, હવે બીજા વેચવામાં જોતે રહ્યા. બે 1200 પેટી માંગતા હતા, રવાના કર્યા બેન. કીધું તો હારે વાળીને રસ્તો એવા જ દો કીધું. હા રેડી, હાલો. હવે અમારા ખેડૂત ભાઈ મન હવે તમને મંજૂર હોય તમને તો એક જ ભાવ કહી દઉં કે 1800 રૂપિયા પેટીના લઈ દેજો. 1800 પોસાડે મને ખબર. સારા છે. આંબા સારા એટલે અમને પસંદ 1800 બરાબર હે, મને ઉઠી લઈ થાય. જાઓ. ઉઠી લઈ જાઓ તમે અને ખીચામાં નાખો. ઓછી દઈ દઈએ આપણે ને, હવે પાછું રૂમાલ કાઢી 1800 બરાબર હે. પેટી કેટલી પેટી દેશો? હાલો ને વાત કરો. કેટલી થશે? પેટી 1800 ના આવે. હાલે નહીં થઈ જશે. તમે અહીં રાખો ને, નાખ 100 રૂપિયા નાખીને ખીચામાં. હા ઉઠી સૌથી નહીં દો. રૂમાલ બંડલ જ આપી દઈ ને. બંડલ આપી દો ને, આપણે લઈ જવું છે, બરાબર. હા ભાઈ આ શું છે નાખી દે. ઉઠી લઈ લો 1800 આ બરાબર. વસ્તુ હું શું તમને છે? આ વસ્તુ શું છે? 2000 કરો. ના ના 2000 નહીં. 2000 ના થાય. તું નાખ તમે ખીચામાં નાખ. ખીચામાં નાખી દો. બસ આ તમે પકડો. બરાબર. આ ફાર્મર ને 1800 માં આ પ્રેમજીભાઈ નાયાભાઈ ડાયર ફોટો કરાવ્યો છે. બરાબર. ધન્યવાદ ગોરધનભાઈ કે તમે અમારા વડીલો રસ્તો અમને કાઢી દીધો. 1800 માં પેટી બરાબર. બરાબર. 1800 માં એક્સપોર્ટ ક્વોલિટી, બરાબર. સાઈઝ બરોબર મોટી, એકદમ બરાબર. બરાબર. તમે નીકળી શકો છો. વાવાઝોડું ના આવે, કુદરત ભગવાનની એટલે. એક હાલો વાંધો નહીં. ઓકે.